હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો ટીંડોરા મરચાંનો સંભારો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં 6 થી 7 નંગ જેટલા ટીંડોળા લીધેલા છે. તેને એકદમ સરસ ઠંડા પાણીથી વોશ કરી લીધા છે. હવે તેને બે સાઈડથી કટિંગ કરી અને વચ્ચે નાના નાના પીસ કરી લઈશું. અને અહીંયા મેં એક મરચું લીધેલું છે, તેને પણ ઉપરનો ભાગ કટિંગ કરીને અને વચ્ચે નાના નાના પીસ કરી લઈશું. તો હવે તેને આપણે ગોળ સંભાળી લઈશું આ રીતના. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે ટીંડોળા છે તેને સરસ મજાના આ રીતના ગોળ શેપમાં કટિંગ કરી લીધા છે. તમે કોઈ પણ શેપમાં કટિંગ કરી શકો છો. અહીંયા મેં મરચાંને પણ ગોળ શેપમાં કટિંગ કર્યા છે, તેને પણ તમે કોઈ પણ રીતે કટિંગ કરી શકો છો. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે, હાફ ટીસ્પૂન લીંબુનો રસ લીધેલો છે. તો હવે જે બેસનનો લોટ આપણે લીધેલો છે 1 વાટકી, તેને પહેલાં શેકી લઈશું. પેન મૂકીશું અને ગેસની ફ્લેમ છે આપણે લો રાખીશું. જે આપણે બેસનનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈશું. હવે તેને આ રીતના શેકી લઈશું અને સતત હલાવતા જ રહીશું.
તો બન્યો છે ને એકદમ સરસ ટેસ્ટી એવો આપણો ટિંડોરા મરચાંનો સંભારો. તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.